તો વાવ થરાદમાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે। થરાદ અને ખેંગારપુરામાં ખેડૂતોની લાંબી લાઈનો છે। યુરિયા ખાતરની તંગીના આક્ષેપો પણ ઉઠ્યા છે। શિયાળુ પાક માટે યુરિયા ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે અને સવારે 5 વાગ્યાથી લાઇનમાં લાગવા છતાં ખાતર ન મળવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સરકાર જલ્દી જ ખાતરની અછત દૂર કરે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં લાગી છે, તો બીજી તરફ ખરીદ વેચાણ સંઘના અધિકારીઓનું કહેવું છે કે જેમ જેમ ખાતરની ગાડીઓ આવી રહી છે તેમ તેમ ખેડૂતોને નિયમ મુજબ ખાતર આપવામાં આવી રહ્યું છે। 5 વાગે ખાતરની લાઈન લાગી, ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યા છે। ખાતર સરકાર આપતી નથી। સરકાર આજે વાવ થરાદ જિલ્લો થયો એટલે આજુબાજુના તાલુકા વધારે લાગે છે, એટલે હવે ખેડૂત આવવા મળ્યા ખૂબ, અને એ પ્રમાણે સરકાર ખાતર આપતી નથી। સંઘ ઘણી વ્યવસ્થા કરે છે, પણ હવે ખાતર આવતો નથી, સંઘ શું કરે? ગઈકાલે પણ જે ખેડૂતો લાઇનમાં હતા એમને પોતપોત બોરી સરકારના નિયમ મુજબ આપવામાં આવ્યો હતો। આજે પણ ખેડૂતો લાઇનમાં છે અને સરકારના નિયમ મુજબ પોતપોત બોરી દરેક ખેડૂતને આધાર કાર્ડ ઉપર આપવામાં આવે છે। તેમજ અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે, ખેડૂતોની મોંઘ વધારે છે। થરાદ ને વાવ, સુઈગામ, ભાભર સેન્ટર પણ લાગે છે, એટલે અહીંયા ખેડૂતોની સંખ્યા ખૂબ રહે છે અને સિઝન હોવાથી યુરિયા ખાતરની જરૂર પણ છે અને 2-2.5 કરોડ રૂપિયા અમે એડવાન્સ પણ જમા કરાવેલા છે ત્યાં।